નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ઇતિહાસ ચેપ્ટર નંબર 5 આદિવાસી એટલે અનુસૂચિત જનજાતિ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. નંબર 1, પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં કયા સામેલ કરવામાં આવેલ છે? તો અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે, ઓપ્શન નંબર એમાં. નંબર 2 છે, આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે? તો અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખાય છે, ઓપ્શન નંબર ડી છે. નંબર 3 છે, અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો શેડ્યુલ ટ્રાઇબલ્સ કહેવામાં આવે છે, ઓપ્શન નંબર એ છે. પ્રશ્ન નંબર 4 છે, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો કબીલિયાઈ પ્રથાથી, ઓપ્શન નંબર ડી છે. પ્રશ્ન નંબર 5 છે, જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી? તો ઓપ્શન નંબર એ છે, જંગલ અને પ્રકૃતિની. પ્રશ્ન નંબર 6 છે, જનજાતિના લોકોને અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? તો ઓપ્શન નંબર બી છે, સામૂહિકતાનો. પ્રશ્ન નંબર 7 છે, સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી હતી? ઓપ્શન નંબર એ છે, જનજાતિઓ. પ્રશ્ન નંબર 8 છે, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે? તો ઓપ્શન નંબર બી છે, મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 9 છે, ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી? તો પોશાક અને ઘરેણાથી, ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. આદિવાસી સમૂહ શાનો પ્રેમીને સંવર્ધક રહ્યો છે? તો પ્રકૃતિનો, ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 11 છે, હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? તો શિક્ષણના વ્યયને કારણે, ઓપ્શન નંબર બી છે, સાચો જવાબ છે આપણો. પ્રશ્ન નંબર 12 છે મિત્રો, મુઘલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો કમાલ ખા ગખ્ખરને. પ્રશ્ન નંબર 13 છે, મુઘલો પહેલા મુલતાન અને સિંધના કઈ જનજાતિનું આધિપત્ય હતું? તો ઓપ્શન નંબર બી છે, લંગા અને અર્ધુનનું. પ્રશ્ન નંબર 14 છે મિત્રો, કઈ જનજાતિ વિવિધ નેતાઓ આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી? તો ઓપ્શન નંબર ડી છે, બલોચ. પ્રશ્ન નંબર 15 છે, હાલના બિહાર અને ઝારખંડ ના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? તો ચેર સરદારોનું આધિપત્ય હતું. નંબર 16 છે, ઈસવીસન 1591માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી? તો ઓપ્શન નંબર એ છે, રાજા માનસિંહે. પ્રશ્ન નંબર 17 છે મિત્રો, હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી? તો મુંડા અને સંથાલ, ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 18 છે, હાલના છત્તીસગઢ અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે? તો ગોંડ લોકોની વસ્તી વધારે છે, ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 19 છે, ગુજરાત અને મધ્યપ્રદેશના રાજ્યોમાં કયા સરદારના રજવાડા હતા? તો ભીલ સરદારોના, ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર મિત્રો. પ્રશ્ન નંબર 20 છે, ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? તો ઓપ્શન નંબર બી ગોંડ છે. પ્રશ્ન નંબર 21, ગોંડ રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો કેન્દ્રીકૃત હતી, ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર છે. પ્રશ્ન નંબર 22 છે, ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપતે મોહબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા? તો દુર્ગાવતી, ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 23 છે, ગંડક ડંગા રાજ્ય શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? ઓપ્શન નંબર ડી છે, હાથીઓના.
પ્રશ્ન નંબર 24 છે મુઘલોએ ગઢકડંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યના કેટલામો ભાગ વીર નારાયણના કયા કાકાને આપ્યો હતો? તો ચંદર શાહને આપ્યો હતો. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 25 છે ગઢકડંકાના પતન બાદ નિર્બળ બનેલ ગોળ રાજ્ય કોના આક્રમણો સામે ટકી શક્યું નહીં? તો બિંદુલો અને મરાઠાઓના. ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 26 છે અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી? તો ભૂયાની. ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 27 છે 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા? ઓપ્શન નંબર ડી છે અહોમ લોકો. પ્રશ્ન નંબર 28 છે કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું? તો અહોમ. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર મિત્રો 29 છે અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિનો શોધી હતી? તો ચોખાની. પ્રશ્ન નંબર 30 છે અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું? તો ઓપ્શન નંબર સી ખેલ કહેવામાં આવતું. મિત્રો એના પછી ખાલી જગ્યાઓ છે. તો ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યા જાતિની અનુસૂચિતને સામેલ કરી છે. તો આદિવાસી જાતિઓને. સ્વતંત્રતા પૂર્વે ખાલી જગ્યા સમાજ કઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો? તો આદિવાસી. પ્રશ્ન નંબર 3 છે વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે? તો જનજાતિઓ. પ્રશ્ન નંબર 4 છે ખાલી જગ્યા આદિવાસી સમૂહના જીવન નિર્વાહ અગત્યનો ભાગ ભજવતું હતું? તો પશુપાલન છે. પ્રશ્ન નંબર 5 છે આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિયાનો કરે છે દેવી દેવતાઓને. પ્રશ્ન નંબર 6 છે મિત્રો જનજાતિઓમાં આવેલ ખાલી જગ્યા પરિવર્તનથી જનજાતિ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો? તો સાંસ્કૃતિક. પ્રશ્ન નંબર 7 છે મુઘલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યો હતો? તો કમલખા ગખ્ખરને. પ્રશ્ન નંબર 8 છે ગોળ રાજ્યની દરેક 84 બારબાર ગામના એક પેટા એકમ ખાલી જગ્યામાં વહેંચવામાં આવતી? તો 12 હતો. પ્રશ્ન નંબર 9 છે ઈસવીસન 1565માં ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાને દુર્ગાવતીને હરાવી હતી? તો આસિફ ખાનના. પ્રશ્ન નંબર 10 છે ખાલી જગ્યા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા? તો ગઠકરંગા. પ્રશ્ન નંબર 11 છે ખાલી જગ્યામાં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાને અહોમ લોકોએ પરાજિત કર્યો હતો? તો 1962. પ્રશ્ન નંબર 12 છે 17મી સદીમાં પ્રથમ દશકમાં અહોમની વહીવટી વ્યવસ્થા ખાલી જગ્યાની બની હતી? તો કેન્દ્રીકૃત. પ્રશ્ન નંબર 13 છે અહોમ સમાજમાં કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું? તો ખેલ કહેવામાં આવતું. પ્રશ્ન નંબર 14 છે અહોમ રાજા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મના મુખ્ય ધર્મ બન્યો હતો? તો સિમસી. પ્રશ્ન નંબર 15 છે અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યાનો સમાજ હતો? તો સુસંસ્કૃત. ત્યાર મિત્રો અહીંયા ખરા ખોટા છે એની સામે મિત્રો નિશાન પણ આપેલા છે તમારે અચૂક મિત્રો જોઈ લેવાના છે. જનજાતિનો સામાન્ય રીતે જંગલો દુર્ગમ સ્થળોમાં રહેતી હતી વિધાન સાચું છે. બાકીના તમામ વિધાનો કેવા છે? ખોટા છે. તો ખરા સામે ખરા નિશાન છે, ખોટા સામે ખોટા નિશાન તમારા મિત્રો અચૂક જોઈ લેવાનું છે. તેનો જોડકાઓ છે બિહાર અને ઝારખંડ તો ચેર જાતિ છે. પશ્ચિમ અને મધ્ય ભારત છે તો ભીલ જનજાતિ છે. ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક તો મિત્રો ગોંડ છે. ગઠકડંકા રાજ્ય હાથીઓના વેપાર માટે જાણીતું છે. અહોમ રાજ્ય તો બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત છે. સિપ્સી હિન્દુ ધર્મ. બુરંજી સુસંસ્કૃત. અહોમ સમાજ તો કેન્દ્રીકૃત આવશે. એના પછી મિત્રો પશ્ચિમ હિમાલય તો ગડરિયો. ઉત્તર પશ્ચિમ ભારત તો બલોચ આવશે. નંબર 3 દક્ષિણ ભારત
તો મારવાડ આવશે. ને બ્રહ્મપુત્ર નદીનો ખીણ પ્રદેશ એની અંદર આવશે મિત્રો અહોમ આવશે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મિત્રો ચેનલને તમે અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.